Good morning, friends. How are you? Fine, it's okay. Today we discuss Unit 3 and the parts of the Read 2 Woodman Spared That Tree was written by George Pop Morris કે જે જોર્જ પોપ મોરિસ દ્વારા જે લખાયેલી એક જે કવિતા જે છે એની આપણે આજે ચર્ચા કરવાના છીએ આજે આપણે એને શીખવાના છીએ કે આપણને ખબર છે ધ લાસ્ટ જે યુનિટ હતું એમાં યુનિટમાં જે રીડ 1 હતું આપણી પાસે કે જે વૃક્ષો જે છે એને બચાવવાની આપણે વાત કરી હતી અને કેટલું મહત્વ જે છે એનું ઇમ્પોર્ટન્સ પણ આપણે સમજ્યા છીએ તો હિયર અહીંયા પણ the poet have emotionally attached with his oak tree એનું જે ઓક ટ્રી છે એની સાથે ઇમોશનલી એ જોડાયેલા છે which one જો planted by his forefathers એમના જે પૂર્વજો દ્વારા જે એ ઓકનું જે ટ્રી જે છે એ એમના જે ઘરે જે પ્લાન્ટિંગ કરેલું જે છે રોપેલું છે એની સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે લાગણીઓ સાથે જોડાયેલા છે અને એને કારણે when the woodman try to cut it અને જ્યારે એ કઠિયારો જે છે એને કાપવા જ્યારે ઈચ્છે છે ત્યારે કે છે woodman spare that tree હે કઠિયારા તું એ વૃક્ષને રહેવા દે એને તું કાપીશ નહીં why because the poet was touched with emotionally it એની સાથે ઇમોશનલી એ ટચ છે અને આપણને ખબર પણ છે કે વૃક્ષોનું કેટલું જતન આપણે કરવું જોઈએ જ છતાંય આપણે એને યોગ્ય પ્રમાણમાં જે જતન કરવું હોય જે આપણને એ પ્રોવાઈડ કરે જે વસ્તુઓ જે એ પ્રમાણે આપણે એને સેવ કરી શકતા નથી એને બચાવી શકતા નથી બટ આ ક્યાંની વાત કરી કોઈ જંગલોની વાત કરી બટ ઇફ યુ હેવ the tree in your courtyard જો તમારા જે વાડામાં કે તમારા ઘર આગળ જો કોઈ વૃક્ષ હોય તમે એને ઉગાડેલું હોય એને વાવેલું હોય અને જ્યારે એ મોટું વૃક્ષ બની જાય અને એ વખત જ્યારે કોઈ કાપે ને તો તમે જો હર્ટ થશે તમે કાપવા દેશો નહીં કેમ કારણ કે વૃક્ષ સાથે તમારી ઇમોશનલી જે છે એ લાગણીઓ જે છે જોડાયેલી છે એવું જ અહીંયા કવિ સાથે અહીંયા થયેલું છે અને કે છે યુ ડોન્ટ ટચ અ સિંગલ બો એક પણ જે ડાળી જે બો એટલે કે ડાળી જે છે એને ટચ કરતો નહીં કેમ કારણ કે આ જે વૃક્ષ જે છે એ વૃક્ષે મને ખૂબ જ છાંયડો આપ્યો છે હું અહીંયા બહુ જ રમેલો છું તો તું એ જે વૃક્ષ જે છે એ વૃક્ષને તું કાપીશ નહીં એને તું બક્ષી દે એટલે કે રહેવા દે કારણ કે હું એનું રક્ષણ કરવાનો છું આપણા ઘર આગળ જો કોઈ વૃક્ષ કંઈક ડાળી બી કાપે તો આપણે કાપવા દઈએ છીએ અરે એ પણ છોડો ને આપણા ઘરે એક કુંડું હોય અને એમાં સરસ ગુલાબ વાવેલું હોય તો ગુલાબ પણ જો કોઈ તોડી જાય ને તો પણ આપણે તોડવા નથી દેતા આપણા ઘરમાં જ કોઈને તોડવા નથી દેતા તો આ તો વૃક્ષ કાપવાની વાત છે અને જે એમના જે પૂર્વજોએ વાવેલું છે અને અત્યારે ઘટાદાર થઈ ગયેલું છે મોટું એવું વૃક્ષ થઈ ગયું છે કે વૃક્ષને તું કાપીશ નહીં એવું કવિ જે છે એ પેલા કઠિયારાને કહે છે કે તારી જે કુહાડી જે છે ને એને તું રોકી દે એનો તું સ્ટ્રોક મારીશ નહીં એનો તું ઘા મારીશ નહીં એને કાપીશ નહીં કેમ કારણ કે એની જે ભવ્યતા જે છે
એની જે કીર્તિ છે એ દૂર દૂર સુધી ફેલાયેલી છે, દૂર દૂર સુધી ફેલાયેલી છે. તો એને કાપીશ નહીં. હવે એ આકાશને ચૂમી રહ્યું છે, આકાશને ચૂમી રહ્યું એટલે બહુ જ મોટું થયું છે. હવે આટલું જતન કરીને જ્યારે એ વાવેલું હોય, ઉગાડેલું હોય, અને કોઈ કાપી જાય તો આપણને દુઃખ થાય. તેવું જ અહીંયા પણ કવિ જે છે એ કવિને કહે છે કે આ મૂળિયાથી જે જોડાયેલું છે જમીન સાથે એને તું કાપીશ નહીં. કેમ? કે આજે આ એ જ ઘરડું, ઓલ્ડ ઓલ્ડ એટલે કે જૂનું, જૂનું એ ઓક ટ્રી જે છે કે એ જ ઓક ટ્રીને નીચે હું આળસુની જેમ હું બેઠો રહેતો હતો, હું આરામ કરતો હતો, અને એના છાંયડો જે છે એનો હું આભારી છું. તો એને તું કાપીશ નહીં. કેમ? બીજું રીઝન શું છે? કહિયા હું અને મારી બહેન અહીંયા ખૂબ જ રમ્યા છીએ, બહુ જ ગરગત્તાઓ રમી છે અમે આ વૃક્ષની નીચે. તો એની સાથે મારી લાગણીઓ જોડાયેલી છે. તો એને તું કાપીશ નહીં. કેમ? કે જ્યાં મારી માતાએ જે છે મને ખૂબ લાડ લડાવ્યો છે, અને જે મારા પિતા હતા ને, તો પિતાએ જ્યારે મેં કંઈ ભૂલો કરી છે અને જ્યારે ખોટું ખોટું રડીને હું મારથી બચવા માંગતો હતો ત્યારે એમને મને માફ કરેલો છે. અને આ એ વૃક્ષ જે છે તો એ વૃક્ષ નીચે હું ઘણો બધો સમય પસાર કરેલો છે, હું એની સાથે લાગણીઓથી જોડાયેલો છું. એટલે તું એને કાપીશ નહીં. કે અહીંયા એ રીતે કવિ જે છે એ વૃક્ષને બચાવવાનો એ પ્રયત્ન કરે છે, કારણ કે એમની લાગણીઓ એની સાથે જોડાયેલી છે. એના વિશેની આપણે આજે જે પોયમ જે છે એને આપણે ચર્ચા કરવાના છીએ. ઓકે, લેટ વી સ્ટાર્ટ ધ પોયમ. રિટન બાય જ્યોર્જ પોપ મોરિસ. કે જ્યોર્જ પોપ મોરિસ નામના જે કવિ જે છે એમણે આ કવિતા લખેલી છે. ઓકે, નાઉ સ્ટાર્ટ ધીસ પોયમ. Woodman, spare that tree, touch not a single bough. કે એ વુડમેન, એ કઠિયારા, તો આ જે વૃક્ષ જે છે એ વૃક્ષને તું સ્પેર એટલે કે રહેવા દે, એટલે કે બક્ષી દે, એટલે કે આને જવા દે. ટચ નોટ અ સિંગલ bough, એક બો, BOUGH, બો એટલે કે ડાળી, એક નાની ડાળીને પણ તું ટચ નહીં કરતો, એક ડાળીને પણ ટચ કરતો નહીં, એને કાપતો નહીં. તો વૃક્ષને તું કાપીશ નહીં, એને જવા દે, એને રહેવા દે, એને બક્ષી દે. વાય? ઇન યુથ, જ્યારે હું નાનો હતો, ઇટ શેલ્ટર મી. દેખો કે જ્યારે હું નાનો હતો ને તો એણે મને આશરો આપેલો છે. શું કરેલો છે? એણે મને આશરો આપેલો છે. હું ત્યાં રોકાયેલો છું, ત્યાં હું કિશોર અવસ્થામાં હું ત્યાં આરામ કરતો હતો. શેલ્ટર આપતું હતું મને વૃક્ષ. એટલે તું એને કાપીશ. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ. હવે હું શું કરવાનો છું? એનું રક્ષણ કરવાનો છું. હું એને કાપવા દઈશ નહીં. Twas my forefather's hand that placed it near his cot. Twas કે જે મારા જે ફોરફાધર જે છે એ ફોરફાધરના હાથે, એટલે મારા જે પૂર્વજો જે છે, એ મારા જે વડવાઓ જે છે, મારા જે વડીલો જે છે, એમના હાથે એ ટવાજ થયેલું છે, એ રોપેલું છે. That place it near his cot, કે એમની જે કોટ, એમનો જે સુવાની જે જગ્યાએ કોટ મૂકતા હતા, એક જે પલંગ જેને આપણે કહીએ ખાટલો, એ એની બાજુમાં એમણે વાવેલું હતું. અને આપણને ખબર છે ને ફ્રેન્ડ, તમે હજુ બી ગામડામાં તમે જાઓ તો ગામડાઓમાં તમે જોજો દરેકના ઘર આગળ એક વૃક્ષ વાવેલું હશે. મોસ્ટલી જગ્યા હશે ને તો વૃક્ષ વાવ્યું હશે અને એના નીચે ખાટલા મૂકી રાખ્યા હશે.
અને આખો દિવસ તમે જોજો એ વૃક્ષની નીચે જ આપણો સમય પસાર થતો હશે. બપોર, ઉનાળાની બપોર હોય ને તો પણ આપણે એને ત્યાં વૃક્ષની નીચે સરસ ખાટલો ઢાળીને આપણે શું કરતા હોઈએ? આરામ કરતા હોઈએ છીએ. અને આટલું બધું આપણી સાથે જોડાયેલું હોય અને કોઈ કાપે તો આપણને ગમે ખરું? ના ગમે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે જે એક ઓલ્ડ પર્સન જે છે એ ઓલ્ડ પર્સન કે જે એમના ખાટલાની બાજુમાં એક નાનો સેપલિંગ, ઓક સેપલિંગ જે છે, સેપલિંગ એટલે કે નાનો છોડ એમને જે વાવેલો છે. તો અહીંયા કવિ જે કહે છે કે મારા જે ફોરફાધર જે છે ને એ ફોરફાધર એટલે મારા જે પૂર્વજો જે છે, મારા એન્સેન્ટર એટલે કે મારા જે પૂર્વજો છે એમણે આ એમની કોટની બાજુ, એમની ખાટલાની બાજુમાં એમણે રોપ્યું હતું. There woodman કે હે woodman, તો woodman let it stand, એને ત્યાં જ રહેવા દે. Thy axe shall harm it not, તારી જે કુહાડીથી એને નુકસાન પહોંચાડીશ નહીં. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીંયા તમારી પાસે અહીંયા thy આપ્યું છે, THY છે, અને અહીંયા તમે જુઓ એક્સ જે છે. ઓકે, તો એ ત્યાંની જે પ્રાચીન જે લેંગ્વેજ જે છે એ લેંગ્વેજ જે બ્રિટિશ લેંગ્વેજની જે વાત કરતા હોઈએ કે જ્યાં જે લેંગ્વેજમાં એ વખતના જે વર્ડ જે છે એનો ઉપયોગ અહીંયા થયેલો છે, એટલે કે બહુ જ જૂની પોયમ છે આ. THY ધાય એટલે કે યોર. શું છે? યોર. એનો અર્થ થાય છે યોર. અને એક્સ નો સ્પેલિંગ પણ તમે જોઈ શકો છો અહીંયા. એ એક્સ છે અહીંયા, જે ખરેખર એનો સ્પેલિંગ આપણે શું હોય છે? AXE. એક્સ એટલે કે કુહાડી. તો તારી જે કુહાડી જે છે ને એ તારી કુહાડી અને એને કહી દે કે એને નુકસાન કરે નહીં. shall harm it not, એને નુકસાન કરે નહીં. ઓકે, એટલે તું એ કઠિયારા તું આ વૃક્ષને જે બક્ષી દે, એને કાપીશ નહીં. કે જ્યાં that old familiar tree, દેખો એ જે ફેમિલિયર ટ્રી છે, ફેમિલિયર એટલે કે એવું કહી શકીએ એ અમારું પરિચિત અને જૂનું જે વૃક્ષ જે છે, અમારું વૃક્ષ જે છે એ કહ્યું ને કે અહીંયા કવિએ કહ્યું છે કે અમારા પૂર્વજોએ વાવેલું છે, એટલે અમારા ઘરનું છે, અમારું પરિચિત વૃક્ષ છે. whose glory and renown, એની જે ભવ્યતા, એની જે renown એટલે કે કીર્તિ, કે એની જે ભવ્યતા જે છે, દેખો અહીંયા હુજ એટલે ટ્રી છે ને આપણી પાસે, તો એના પછી તરત જ અહીંયા તમારી પાસે હુજ આપેલું છે, જે ટ્રી હુજ ગ્લોરી, કે જેની ભવ્યતા, જેની કીર્તિ, બંને સિમિલર મિનિંગ છે, ગ્લોરી અને રિનાઉન બંનેના સિમિલર જ મિનિંગ છે, ધ્યાન આપવાનું છે, કોઈ એવા ચેન્જ નથી. કે જેની ભવ્યતા, જેની કીર્તિ જે છે, આર સ્પ્રેડ over land and sea, and wouldest thou hew it down, કે જેની કીર્તિ જે છે, જેની ભવ્યતા જે છે, આર સ્પ્રેડ ઓવર, દેખો ઓવર નો સ્પેલિંગ પણ તમે જોવો અહીંયા OVER, એની જગ્યાએ અહીંયા શું કર્યું છે આપણે જોઈ શકીએ છીએ, આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી, એ દૂર દૂર સુધી ફેલાયેલી છે એની કીર્તિ, એની ભવ્યતા. અને એન્ડ વુડેસ્ટ થાઉ ઇટ hew it down, કે તું એવા જે વૃક્ષ જે છે એને તું કાપીશ નહીં, એને તારે કાપવાનું નથી, એને તારે તું ટચ કરીશ નહીં, એને તું બક્ષી દે, એને તું ચીરીશ નહીં, એને કાપીશ નહીં, એને ફાડીશ નહીં. તો હે કઠિયારા, જે દરેક જગ્યાએ જે એની કીર્તિ જે છે, એ કીર્તિ જે ફેલાયેલી છે એને તું રહેવા દે, એને તું શું
તું શું આવા જે વૃક્ષ જે છે એવા વૃક્ષને તું કાપીશ? ઓકે, અહીંયા પ્રશ્ન છે આપણી પાસે. વુડ thou you it down? એટલે કે THOU thou. તો અહીંયા પણ એ જ છે. you it down, શું તું એને કાપીશ? woodman forbear thy stroke, કે હે કઠિયારા તારો જે ઘા જે છે ને કુહાડીનો, એ કુહાડીનો ઘાને તું રોકી દે. cut not it earth bound tree, એ આ જે વૃક્ષ જે છે ને એને તું વૃક્ષને જમીનના જે મૂળિયા જે છે એ જમીન સાથે જે બોન્ડ થયેલા છે, જોડાયેલા છે, એને તું કાપીશ નહીં. એને શું તું કાપીશ નહીં, કારણ કે એ અમારું જે ફેમિલિયર ટ્રી છે, જેની જે કીર્તિ જે છે એ દૂર દૂર સુધી છે. તો શું તો એવા વૃક્ષને તું કાપીશ? રહેવા દે એને. ઓ સ્પેર ધેટ વેઝ ઓક, હે આ જે અમારું જૂનું અમારું જે પરિચિત જે વૃક્ષ જે છે, ઓકનું જે વૃક્ષ જે છે એને તું રહેવા દે, એને કાપીશ નહીં. કવિ કેટલા બધા એ વૃક્ષને બચાવવા માટેનો એ પ્રયત્ન કરી રહ્યા છે કે જે વૃક્ષ નાઉ ટાવરિંગ ટુ ધ સ્કાય, કે હવે એ આકાશને ચૂમી રહ્યું છે. શું થઈ રહ્યું છે? આકાશને ચૂમી રહ્યું છે. આકાશને ચૂમી રહ્યું છે એટલે કે એ હવે બહુ જ ઊંચું છે, બહુ જ મોટું છે. આટલું જતન કરીને વાવેલું છે અને જ્યારે કોઈ કાપે તો ખૂબ જ દુઃખ થાય છે. હમણાં આપણે ચર્ચા કરીએ ને કે આપણા ઘરે એક નાનું એવું કુંડું હોય અને એ કુંડામાં આપણે છોડને તો તોડવાની વાત નથી કરતા, પણ એને જો કોઈ ફૂલ બી કોઈ તોડી જાય ને, એક ફૂલ, તો પણ આપણને હર્ટ થાય છે. હર્ટ એટલે કે આપણને દુઃખ થાય છે કે આ કોઈ આપણા વૃક્ષને કેમ, આપણું જે છોડને જે ફૂલ આવેલું છે એને તોડે ને તો આપણને ગમતું નથી. આપણે ગુસ્સે થઈ જતા હોઈએ છીએ. એવા વૃક્ષને તું કાપીશ નહીં. અને અહીંયા કઠિયારો તો જો રેડી જ છે કાપવા માટે, એટલે કે રહેવા દે ભાઈ. કે જે વૃક્ષ અહીંયા એવું કહી શકીએ આપણે, but an idle boy, કે જ્યારે હું નવરો હતો, જ્યારે હું આળસુ હતો, જ્યારે મને આરામ કરવાનું બહુ ગમતું હતું, I sought its grateful sad. I seek નું ભૂતકાળ છે. I sought, મને હું ઈચ્છતો હતો, its grateful sad, હું આજે એનો જે છાંયડો છે ને એ છાંયડાનો હું આભારી હતો. એ જે વૃક્ષનો જે છાંયડો મને આપતો હતો ને એનો હું આભારી હતો. આ વૃક્ષ સરસ છાંયડો આપે છે અને હું ત્યાં આરામ કરું છું. આ વસ્તુ ક્યારે થાય? કે જ્યારે ઉનાળો હોય, જબરજસ્ત ગરમી લાગતી હોય ને ફ્રેન્ડ્સ, અને એ વખત જ્યારે કોઈ વૃક્ષ મળી જાય અને એના નીચે જ્યારે આપણે બેઠા હોઈએ ને છાંયડામાં, ત્યારે આપણને એને રિલેક્સ મહેસૂસ કરીએ છીએ. આપણે આભારી, હાશ વૃક્ષ મળ્યું છે, છાંયડામાં હું બેઠો છું. તો એ બાબત અહીંયા જોવા મળે છે આપણને. In all their gushing joy, here to my sister play. અને અહીંયા અમે ખૂબ જ તેમના આજ ઉમંગથી, ઉમળકાભેરથી, આનંદથી અહીંયા ટુ માય સિસ્ટર પ્લે, હું તો ખરો જ, પણ સાથે સાથે મારી બેન જે હતી એ પણ આ વૃક્ષના નીચે રમતી હતી. શું કરતા હતા? એ વૃક્ષના નીચે અહીંયા પણ એ પ્લેઇંગ યાની કે રમતી હતી, ખેલતી હતી. એવું અમારું આ જે વૃક્ષ જે છે એ અહીંયા છે, અને તું એને તું કાપવા આવ્યો છે, એને તું કાપીશ નહીં, એને તું રહેવા દે. કે જ્યાં માય મધર કિસ મી હિયર, કે જ્યાં મારી જે માતા જે છે એ માતા જે છે મને વહાલ કરતી હતી, મને લાડ લડાવતી હતી. અહીંયા તમે જુઓ, અહીંયા આપણને વૃક્ષ પણ આપ્યું છે અને અહીંયા માતા જે છે
એ એટલે બાળક જે છે એ કવિ જે છે વન ટાઈપ ઓફ ધ રિપ્રેઝેન્ટેટિવ એવું બતાવ્યું છે આપણે કે ત્યાં એ વાલ કરે છે. અને વેર માય ફાધર પ્રેસ માય હેન્ડ, મારા જે પિતા જે છે ને એ મારો હાથ જે છે દબાવતા, ન ફોરગીવ હિઝ ફૂલિશ ટીયર, અને મારા જે મૂર્ખતાપૂર્વકના ટીયર, ટીયર એટલે આંસુઓ જે હતા, ફૂલિશ મૂર્ખતાપૂર્વકના આંસુ હતા, એને ફોરગીવ કરતા હતા, એને માફ કરતા હતા. એમને ખબર હતી કે ભૂલ છે મારી, છતાંય એ મારા પિતાનો જે પ્રેમ હતો, કહી શકીએ મને દબડાવીને બોલે ખરા પણ પછી માફ કરી દેતા હતા. આ વૃક્ષ નીચે આવી ઘણી બધી ઘટનાઓ બની છે. એવા મારા પ્રસંગો, જે મારી મેમોરીઝ જે છે એ અહીંયા વૃક્ષની નીચે, વૃક્ષની સાથે કનેક્ટેડ છે, મારી ફિલિંગ જે છે જોડાયેલી છે. તો તું આને તું રહેવા દે, તું એને કાપીશ નહીં. બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ, પરંતુ તું આ જે વૃક્ષ જે છે ને, અમારું જે પરિચિત જે વૃક્ષ જે છે, મારું જે જૂનું જે વૃક્ષ જે છે, જે વૃદ્ધ વૃક્ષ જે છે, એને તું અહીંયા ઊભું રહેવા દે, એને કાપીશ નહીં. ફ્રેન્ડ્સ, આ કવિતા જે છે, આ પોયમ છે, ઘણી બધી મોટી છે, પણ એ આપણને શોર્ટ આપી છે. એક બે ફકરા જે સ્ટાન્જા જે છે, એ સ્ટાન્જા જે છે અહીંયા આપેલા નથી, જે પેલા જૂનામાં હતા આપણી પાસે, કે જ્યાં વૃક્ષ ઉપર પક્ષીઓને બેસતા હતા, વાદળોને ટચ કરતા હતા, એ બધી બાબતો હતી. પણ એ હવે એ સ્ટાન્જા જે છે હવે એ દૂર કરી નાખેલા છે 11th માં. બાકી એ બધું અહીંયા હતું આપણી પાસે. તો આવું જે વૃક્ષ જે છે, એને વૃક્ષને જે કાપવાની એ ના પાડે છે, એને સમજાવવાનો પ્રયત્ન કરે છે, તું કાપીશ નહીં, નહીં તો છેવટે પછી હું એને બચાવવા માટે ઊભો થઈ જઈશ. એ બધા જે ફકરા જે છે એ હવે દૂર કરેલા છે. પણ અહીંયા કવિ જે છે જ્યોર્જ પોપ મોરિસ જે છે, એ કવિ એ પોતાની જે લાગણીઓ જે છે, એમની જે ફિલિંગ જે છે, એ ભાવનાત્મક રીતે જે કંઈ કહાણી જે છે એ સ્ટોરી આપણને અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. તો હવે આપણે રજા લઈશું. બાય, ટાટા, સેવ ટ્રી એન્ડ સેવ એન્વાયરમેન્ટ. વૃક્ષો બચાવો, પર્યાવરણ બચાવો. જો પર્યાવરણ નહીં બચાવશો તો ચોક્કસ તમને વરસાદ પણ સારો મળશે. તો હવે મળીશું નેક્સ્ટ ટાઈમ. બાય.